સુરેશભાઈ ગીડા, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. બાયપાસ રોડ ઉપર આ પુલ આવેલો છે, જર્જરિત છે, શું કહેશો? આજે અમે કોંગ્રેસની અમારી ટીમ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા હિતેશભાઈ, યુથ પ્રમુખના વિપુલભાઈ, કેજલભાઈ ચાવડા, ધીરુભાઈ સાયણી બધા સાથે મળી અમે આજે આ પુલની મુલાકાત લીધી છે. આ પુલ ભાદર નદી ઉપર શમશાનની બાજુમાં બાયપાસ ઉપર આવેલો છે. અત્યારે આ પુલની નીચે તંત્રને આની સેફટી જોવાની નથી, ટાઈમ નથી જોવાનો. અમારી ટીમ આ ફેજલભાઈ, વિપુલભાઈ અંદર જઈને એની સેફટી જોઈ, એના વિડીયા ઉતાર્યા. નીચેથી હાવ આ બ્રિજ રહ્યો ને ડેમેજ થઈ ગયેલો છે, લોખંડ બહાર દેખાય છે. ઉપર ગાબડા પૂર્યા છે તો એમાંય તમે જોઈ શકો છો, એક રાતમાં કે બે રાત થયો એમાં હાવ ઉકલીને પાછા ખાડા પડી ગયા. અનેક વખત આ પુલ રિપેરિંગ થયો છે, લાખોના બિલ ઉધારી રાખે છે, પણ આ જે ઘટના ગંભીરા બ્રિજની બની એની તમે રાહ જુઓ છો જસદણની અંદર કે બીજી ઘટના એ બને, કોઈનો ભાઈ દીકરો કે કોઈ કુટુંબમાં નિરાધાર થઈ જાય તો જરાક તંત્રને અને આગેવાનોને સત્તાધારી પક્ષવાળાને જરાક જોવો. આ પુલ ઉપર અત્યારે અમે આ પત્રકાર સાથે છે જોયું અમે, અત્યારે આ મોટા કોઈ લોડિંગ વાહન નીકળે તો પુલ ધ્રુજારી મારે છે. આવું અત્યારે થાય છે તો તંત્ર જરાક આની જવાબદારી લઈને જરાક જોવે. આવી બીજી વાર ગુજરાતમાં ઘટના ન બને. આ મોટો ભ્રષ્ટાચાર સામે ગુજરાતમાં બ્રિજ તૂટી જાય, રોડ તૂટી જાય તો આના માટે સરકારને જરાક વિચારવું જોઈએ શું કરવું એમ. બસ અમે આટલું કહીએ છીએ. અમારી ટીમ સાથે અમે આનું પૂરેપૂરું નિરીક્ષણ કર્યું. નીચે ગંદકીમાં જઈને અમારા ભાઈ વિપુલભાઈ, હેદલભાઈ બધા જઈને અમે જોયું. નીચેથી હાવ પુલ ખવાઈ ગયેલો છે, એનો વિડીયો અમે ઉતારીને આપશ્રીને આપીએ છીએ. હિતેશભાઈ વોરા, તાલુકા પંચાયત પ્રમુખ. જર્જરિત પુલ છે, શું કહેશો એ બાબતે? અત્યારે અમે આ શમશાનની બાજુમાં ભાદર નદી ઉપરના પુલ ઉપર છે. અમારે તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ, ધીરુભાઈ સાયણી, કેજલભાઈ, વિપુલભાઈ, આ પુલની અત્યારે હાલત અલગ ડોલક થઈ રહી છે. જો કોઈને આમાં કઈ શંકા હોય તો અહીં સ્થળ ઉપર આવીને એની તપાસ કરી જોવે કે આ પુલ કેટલા સમય હાલે એમ છે. આની ઉપર અત્યારે ઉભા રહ્યો એટલે આપણને એમ થાય કે એક બાજુ એ જાય નકર વડોદરા જેવી પરિસ્થિતિ થાય એવી સ્થિતિ છે. આ પુલની અંદર ખરેખર શું વ્યવસ્થા કરવી છે? આ પુલ હાવ જર્જરિત છે. આ પુલ તાત્કાલિક ધોરણે બંધ કરીને અને આનું તાત્કાલિક સમારકામ કરાવવું પડે એવી પરિસ્થિતિ છે. કદાચ આ નહીં કરે તો આની શું પરિસ્થિતિ? નહીં કરે તો વડોદરા જેવી પરિસ્થિતિ થાય અને કેટલાય આમાં ભોગ લેવા છે.